એજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદના વસ્ત્રાલના સુપ્રસિદ્ધ રામજી મંદિર અયોધ્યા ધામમાં ખાસ પ્રદર્શનીનું આયોજન કરાયું। વસ્ત્રાલનું સુપ્રસિદ્ધ રામજી મંદિર અયોધ્યા ધામમાં શ્રાવણ માસ નિમિત્તે ખાસ પ્રદર્શનીનું આયોજન ત્યાં કરવામાં આવ્યું। બાબા બર્ફાની તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવથી વિવિધ લીલાઓને લઈને પ્રદર્શન યોજવામાં આવ્યું। વસ્ત્રાલમાં આવેલું રામજી મંદિર અયોધ્યા ધામ જ્યાં 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું। સોમવતી અમાસના દિવસે પણ અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટશે। ત્યારે અહીં શિવ મંદિરમાં અમરનાથ ધામની જેમ જ બાબા બર્ફાનીના દર્શન કરીને લોકો મંત્રમુગ્ધ થઈને ધન્યતા અનુભવી રહ્યા છે। અરવિંદભાઈ વગર અહીંયા રામજી મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું। અરવિંદભાઈ, આપણે શ્રી રામજી મંદિર અયોધ્યા ધામ જે ખૂબ જ પ્રચલિત છે, ત્યાં શ્રાવણ માસ દરમિયાન અમરનાથ ભગવાન છે, અલગ પ્રદર્શની છે, ભગવાનની સેવા પૂજા કરવા માટે અનેક ભક્તો લોકો દર્શનાર્થે આવે છે। શું આયોજન છે અને શું આગામી તમારું યોજના છે? આમ તો આ અયોધ્યા ધામ રામજી મંદિર તો તમે શ્રાવણ માસની વાત કરી છે, પણ હું જરા રામજી મંદિર વિશે થોડી ઝાંખી આપું કે આ અયોધ્યા ધામ રામજી મંદિર ગુજરાતની અંદર ભવ્યથી ભવ્ય પ્રથમ નંબરે આ રામજી મંદિર આવે છે। પહેલું મંદિર અયોધ્યામાં રામનું અને બીજા નંબરે આ અમારા મહાદેવનગરની અંદર અયોધ્યા ધામ રામજી મંદિર। આ સ્થળનું નામ જ અમે અયોધ્યા ધામ રામજી મંદિર આપેલું છે। આ રામજી મંદિરની અંદર આટલા પબ્લિકના ગીચ વિસ્તારની અંદર આવડું મોટું આ રામજી મંદિર છે એ કદાચ આપના મીડિયા માધ્યમથી તમામ હરિભક્તોને પણ ખ્યાલ છે કે અગાઉ જ્યારે અયોધ્યામાં રામલલ્લાનો જન્મ મહોત્સવ થયો, રામલલ્લાને બેસાડ્યા, ત્યારે પણ અમે અહીંયા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરેલો અને 1 લાખથી 1.25 લાખ હરિભક્તોએ દર્શન કરેલા અને પ્રસાદ લીધેલો। એવી રીતે અહીંયા જે ધાર્મિક તહેવારો આપણા આવતા હોય, શિવરાત્રી આવતી હોય, ગણેશ ચતુર્થી આવતી હોય, હનુમાન જયંતિ આવતી હોય, રામનવમી આવતી હોય, નવરાત્રી આવતી હોય અથવા તો કૃષ્ણના હિંડોળા આવતા હોય, તમામ તહેવારો અમે ભાવભક્તિપૂર્વક ઉજવીએ છીએ અને તમામ હરિભક્તોનું અહીંયા ઘોડાપુર ઉભરાય છે। તમામ હરિભક્તો દર્શનાર્થીનો લાભ લેવા માટે અહીંયા પધારે છે। આ વર્ષે અમે એક અલગ નવું આયોજન એવું કર્યું છે કે શ્રાવણ મહિનાના છેલ્લા 3 દિવસો જે નાનામાં નાનો વર્ગ જે અમરનાથ ન જઈ શકે તો એને અહીંયા બાબા બર્ફાનીના અહીંયા મહાદેવનગરની અંદર, અમદાવાદની અંદર દર્શન થાય એવી જ પ્રતિકૃતિ અમે અહીંયા બરફમાં શિવલિંગ બનાવ્યા છે અને બીજા ઘણા બધા દ્રશ્યો, એટલે કે જેમ રામ જીવનની અંદર રામે શું કર્યું, ક્યાં ક્યાં ફર્યા, લોકોને શું સંદેશો આપ્યો, એ પણ આખું અમે પ્રદર્શન અહીંયા ગોઠવેલું છે। એના પછી સબરી, તો સબરીની ભક્તિ, આજે આપણે વાત કરીએ છીએ તો ભક્તિ કોને કહેવાય, તો સબરીએ ભક્તિ કરી અને રામને મેળવ્યા છે। એ સબરીની ચોકડી પણ અહીંયા બનાવેલી છે। ત્યાંથી આગળ જઈએ તો પંપા સરોવર બનાવેલું છે। જેમ રામ ભગવાન જ્યાં રહેતા ત્યાં પંપા સરોવરની પ્રતિકૃતિ દેખાતી હતી એવી જ સેમ આ પંપા સરોવર બનાવેલું છે। ત્યાંથી આગળ જઈએ તો બાબા બર્ફાનીનું આખું ગુફા બનાવી છે। ત્યારબાદ કૃષ્ણ ભગવાને જે ટચલી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડ્યો હતો એ પણ દ્રશ્ય અહીંયા બતાવવામાં આવેલું છે અને બીજી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ અહીંયા અમે કરીએ છીએ। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।